નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચું બોલવાની પણ એક રીત હોય છે. તેવી રીતે બોલવું જોઈએ કે તે અપ્રિય ન બને. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 19/7/2025 શનિવાર, અષાઢ વદ નોમ તિથિ છે 14 અને 42 સુધી. ભરણી નક્ષત્ર છે 24-37 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. શૂલ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે દગ્ધ યોગ છે 6:13 થી 13:42 સુધી. વિષ્ટિ 25-28 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવેશભાઈ છે. પ્રવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1960. જન્મનો સમય? પૂનમ રાત્રે 12:15. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે, છેલ્લા 30 વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યો છું. કોઈ કામ થતા નથી, મકાન પોતાનું લઈ શકતો નથી, એટલે ધંધો ચાલતો નથી. ખૂબ પરેશાન છે. જી જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો એટલું કહી શકાય કે હાલ પૂરતો જે સમય જે છે એ થોડો ધીરજ રાખો તો વધુ સારું. તમારા માટે જાન્યુઆરી મહિના પછી, એટલે કે જાન્યુઆરી 2026 પછી સુધારો આવે તેવું લાગી રહ્યું છે. એમાં પણ તમારા અટકેલા કાર્ય પણ ધીરે ધીરે આગળ આવે. હાલના તબક્કે પણ તમારે પરિસ્થિતિ અંકુશ આવી જાય તેવા પણ યોગ છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા તમારે ન કરવી એ વધુ સલાહભર્યું છે. તમારા જે હાલમાં પ્રશ્નો છે, કામ અટકે છે, અન્ય જે પ્રશ્ન છે, તે તમામ હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. ત્યારબાદ મહિનામાં કોઈ પણ એક તિથિ આસપાસ અથવા અઠવાડિયામાં ક્યારે પણ તમને અનુકૂળ ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. એટલે સવારે તમે જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એમાં એક વસ્તુ વધારો. તેમજ દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો. એટલે ઘરે બેસીને પણ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા તમારા માટે ઈચ્છનીય છે. એટલે હાલમાં જે પણ પ્રકારની વિટંબણા થઈ છે એમાં તમારો ઉકેલ ધીરે ધીરે આવી શકે. માટે આ પ્રકારની ભક્તિ કરો. આગળ સમય સારો છે, એટલે જેમ જેમ ભક્તિનું પ્રમાણ વધશે એમ પરિસ્થિતિ સુધરી આગળના સમયમાં તમને રાહત મળે તેવું લાગી રહ્યું છે. જી, ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ છે 1/12/66 અને સમય સવારે 5:30 વહેલા અને સ્થળ છે મહેસાણા જન્મસ્થળ. એટલે એમને બેચરાજી મકાન લેવું છે તે એમના માટે ગ્રહો અત્યારે કેવું છે? અત્યારે જોયેલું છે એટલે વધારવાની ઈચ્છા છે, તો કેવું એમના જન્માક્ષર પ્રમાણે રહેશે? જો મકાન તો તમારે
લેવાની ઈચ્છા હોય તો તમે અત્યારે આ 2025માં યોગ તો સારા બની રહ્યા છે, એટલે મકાન લેવા અંગે તમારે જે પણ પ્રકારની કાર્યવાહી, તપાસ, કંઈ પણ પ્રકારનું માર્ગદર્શન લેવાનું હોય એ તમારે લઈ અને આગળ વધવું. ઉતાવળે નિર્ણય ન લેતા મકાન લેવા બાબતની જે પણ જરૂરી પ્રક્રિયા હોય એ પ્રક્રિયા શાંતિ, સમજી, માર્ગદર્શન હેઠળ કરી અને પછી વ્યવહાર કરવો એ તમારા માટે અગત્યનું છે. હાલમાં તમારા માટે આ 2025 આ બાબતે યોગ સારા આપી રહ્યા છે. આ હેતુથી જો તમે પોતે દરરોજ સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અથવા કોઈ પણ પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે ગણપતિ દાદાની ભક્તિ તમે તમારી રોજિંદી ભક્તિ સાથે કરો અને પ્રાર્થના કરો તો જેથી કરીને હાલમાં તમારો જે સમય યોગ્ય છે એમાં તમારું કામ યોગ્ય રીતે થઈ શકે. આકાશભાઈ જોડાઈ ગયા છે. આકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આકાશભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં સફળતા મળે. એટલે કોઈ અગત્યનું કામ કરવાનું હોય કે કોઈ અગત્યની મુલાકાત માટેની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની હોય તો આજે કરવી એ થોડીક વધુ હિતાવહ લાગી રહી છે. આતુરતા પણ તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા, અધીરાપણું તમારા સ્વભાવમાં જોવા મળી શકે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં કોઈ જગ્યાએ નાણાં કે સમયનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. ઇતર પ્રવૃત્તિના કારણે કોઈ અગત્યનું કામકાજમાં કોઈ વિક્ષેપ ન પડે તેનું પણ ધ્યાન રાખવું, એટલે કે દિનચર્યામાં થોડીક એકાગ્રતા રાખવી એ પણ ઈચ્છનીય છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે પસંદગીની વાત સાંભળવા મળે તેવું બની શકે, જેના કારણે તમે મનમાં ઘણી ખુશી કે કોઈ શાંતિનો અનુભવ પણ કરી શકો. તમારા કામમાં પ્રભાવ સારો જોવા મળે, કામમાં ઉત્સાહ પણ જોવા મળે, જેને કારણે તમારા કામકાજ અંગે પણ કોઈ પ્રશંસા, કદર થાય તેવું બની શકે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારા દિનચર્યામાં, તમારા વિચારોમાં સારી રીતે જોવા મળે. મિથુન રાશિ. આ રાશિના જાતકોને આજે કોઈ કારણસર ઉત્સાહ થોડોક વધતો જોવા મળે. કોઈ વાત એવી બને કે જેને કારણે ઉત્સાહ અને સંતોષની ભાવના જોવા મળી શકે. કોઈ તક મળે, કોઈ કામકાજ અંગેની કે કોઈ પ્રવૃત્તિ અંગેની તક મળે, એનો પણ તમને સારો કંઈ પણ પ્રકારનો અનુભવ થાય તેવું પણ બને. કોઈ નવું કાર્ય થાય કે નવું આયોજન કરવા ઈચ્છતા હોય તો તેમાં યોગ્ય સાથ સહકાર મળે, માર્ગદર્શન મળે તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/1/97. જી, જન્મનો સમય કયો છે? સવારે 5 વાગે. અને જન્મનું સ્થળ? પૂના, મહારાષ્ટ્ર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એવું છે કે એ મારો છોકરો છે. એકચ્યુઅલી હું તો એના પપ્પા બોલું છું, મુકેશભાઈ. મારું તો જન્મ તારીખ જ ક્લિયર નથી, પરંતુ મારો છોકરો જો છે, જી, મારો છોકરો છે એ ઇન્ટરવ્યુ યુપીએસસી અને જીપીએસસી વગેરે કન્ટિન્યુ દે છે, પણ એને સફળતા નથી મળતી. તો શું છે એનું, ક્યારે સફળ થશે હવે? જી જી. જો આ એક બહુ
સારી વાત છે કે યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ આપે, જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ આપે એટલે કે લેખિત પરીક્ષા હોય, પ્રિલિમિનરી અને મેઇન, એ બંનેને ઉત્તીર્ણ કરી હોય, એટલે આ બાબત ખૂબ જ સારી કહેવાય છે. એટલે થોડુંક હિંમત અને આયોજન રાખે એ વધુ સારું છે. એટલે એને આ બાબતે કંઈ પણ પ્રકારની નકારાત્મક ભાવના કે ચિંતા રાખવા જેવું નથી. આગળ પણ જોવા જઈએ તો એનો જે સમય જે છે હાલમાં 2025 તો થોડો યોગ્ય લાગી રહ્યો છે. એટલે એમાં કોઈ ઇન્ટરવ્યૂ આવવાનું હોય તો એ બાબતે યોગ્ય તૈયારી કરે. અગાઉમાં ક્યાંય ત્રુટિ રહી ગયેલી હોય એનું પણ કોઈ માર્ગદર્શન લઈ એનું પણ નિરાકરણ કરે તો એના માટે ઘણું સારું છે. 2025 સારું છે, 26 મધ્યમ છે અને 27 પણ ઘણું સારું છે. એટલે એ ચોક્કસપણે તૈયારીમાં એકાગ્રતા રાખી અને કરે. અને એના માટે પણ જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, એ એના માટે ખૂબ જ જરૂરી છે. અમારી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે આગળ એ ઇન્ટરવ્યૂમાં સફળ થાય. આટલી સારી પરીક્ષાઓ જો લેખિત અને મેઇન આપી હોય એ ખુશીની વાત છે. જી, સરોજબેન જોડાઈ ગયા છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/12/91. જન્મનો સમય કયો છે રાત્રે 9:30. અને જન્મનું સ્થળ? જામનગર. જામનગર. હા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 11. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સરોજબેન, આપનો સવાલ જણાવો, શું પૂછવું છે? એના જન્મ એટલે લગ્ન લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ? જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે આ કુંડળી મુજબ ગણતરી કરીએ તો એના પસંદગીનું પાત્ર થઈ શકે. એટલે પસંદગીનું પાત્ર એટલે કોઈ વ્યક્તિ પાત્ર તમે કોઈ બતાવો, એ પસંદ આવી જાય અને હા પડી જાય એવું પણ બને, અથવા એના ધ્યાનમાં કોઈ પાત્ર હોય. એટલે લગ્ન જીવન બાબતે એટલું ચોક્કસ કહી શકાય કે એનું પસંદગીનું પાત્ર આવી શકે, પરંતુ કોઈ ચિંતા ના કરવી. સામેના વ્યક્તિના પાત્ર અંગે કેટલા વિચારો મળે છે એ બાબત વિચારીને આગળ વિચારવું એ વધુ અગત્યનું બને છે. હાલના તબક્કે તો એટલું કહેવાય કે એને એની અનુકૂળતા મુજબ પાત્રની પસંદગી તમે બતાવો કે જાતે શોધે, પરંતુ પાત્ર એનું થોડું ધારાધોરણ મુજબનું મળે તેવું લાગી રહ્યું છે. જી, અલ્કેશભાઈ જોડાઈ ગયા છે. અલ્કેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ છે. જી, જન્મ તારીખ શું છે આપની? 16/5/1996. 16/5/1996. હા. જન્મનો સમય કયો છે? 9:30 થી 10 ની વચ્ચે. 9:30 થી 10 સવારે કે રાત્રે? સવારે. અને સ્થળ કયું છે? પાટણ, સોમનાથ જિલ્લાનું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મને કોઈ કામ ધંધામાં સફળતા નથી મળતી ને ગુસ્સો બહુ આવે છે જી, સવારે. હા. જી જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ અંગે એટલું કહેવાય કે હાલમાં તમારો સમય જેને કહીએ ને કે દિવાળી સુધીનો સમય થોડોક મધ્યમ છે. એટલે દિવાળી પછી નવેમ્બર માસ બાદ પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બનવા જોગ છે. એટલે તમારે ધીરજ રાખવી અને શક્ય હોય ત્યાં સુધી તમારે દરરોજ જે સવારે થોડુંક મૌન અને ધ્યાન ધરી તમારા કોઈ પણ આરાધ્ય દેવનું મંત્ર રટણ કરવું એ ઈચ્છનીય છે. તદુપરાંત તમે જ્યારે પણ સ્નાનાદિથી નિવૃત્ત થઈ પૂજા કરવા બેસો ત્યારે સવારે દત્ત બાવનીના પાઠ ઘરે બેસીને વાંચવા એ પણ વધુ અગત્યનું છે. અને ગુરુવારના દિવસે 5 વાર વાંચવા, જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી શકે. અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પગે લાગી અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં તમારો જે પ્રશ્ન જે છે એમાં તમને ધીરે ધીરે રાહત મળવા લાગે તેવું કહી શકાય. જી,
ચેતનભાઈ જોડાઈ ગયા છે. ચેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભત્રીજો છે ને, લગ્ન 9/2/94. 9/2/94. હા હા. સમય કયો છે જન્મનો સવારે 6 વાગે. અને સ્થળ કયું છે? કોઠા. જી, પ્રશ્ન જણાવો. લગ્ન વિશે એના પૂછવા. સંબંધ માટે. જી જી જી. જો એને લગ્ન યોગ અંગે જે પ્રશ્ન છે એમાં તમારે અત્યારે 2025માં જ્યાં પણ વાર્તાલાપ કરવાની હોય એ ધીરજ રાખી અને વાર્તાલાપ વધારવી કરવી, જૂની વાર્તાલાપને ફોલોઅપમાં લેવી વગેરે જેવી બાબત ધીરજ રાખી કોઈ હિતેચ્છુ વ્યક્તિ થકી આગળ વધવું એ વધુ હિતાવહ છે. 2026 સારું આશાસ્પદ છે, એટલે અત્યારની કરેલી તૈયારીઓ અથવા મહેનત પણ 2026માં કામ લાગે અને 2026ની મહેનત પણ તમને અનુકૂળ બની શકે તેવું લાગે છે. આગળ પણ થોડો સમય સારો છે, એટલે તમારે ચિંતા કે ઉતાવળ કરવી નહીં. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તદુપરાંત ઘરે બેસીને જ પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, પછી જે પણ રોજિંદી ભક્તિ પૂજાપાઠ કરતા હોય એ કરવી. મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો, થોડાક ધીરજ વ્યવહારુતાથી પ્રયત્ન કરશો તો આગળ જે સમય સારો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકશે. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી. આ મારી દીકરી વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે? 9મો મહિનો 10 તારીખનો મહિનો 2006. ફરી એકવાર જણાવો. 9 તારીખ 10મો મહિનો 10 તારીખ 9મો મહિનો 10/9/2006. 10/9/2006. ઓકે. જન્મનો સમય કયો છે? 11:20. ખંભાળિયા, જામ ખંભાળિયા. 11:20. અને એ સવારે કે રાત્રે? રાત્રે. રાત્રે. અને સ્થળ જામ ખંભાળિયા. જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ છે ને 12મું કરે છે. જી. તો પછી આગળ અભ્યાસને લઈને પૂછવા માંગો છો? એને આમ તકલીફ, આમ હાજા માંદે રહે. જી જી જી. 1 વર્ષ તો કેન્સલ કર્યું 12માનું. જી જી. એટલે જો સૌપ્રથમ તો એના આરોગ્ય અંગે અને ભણવા અંગે જે પણ દ્વિધા રહે છે એ બાબતે એટલું કહેવાય કે એમાં એ પોતે થોડીક તકેદારી રાખે તો એને ચોક્કસ ફાયદો થાય તેવું બની શકે. અને આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનની 1 માળા ઘરે બેસીને કરે, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. એટલે શંકર ભગવાનની ભક્તિ અને હનુમાનજીની ભક્તિ કરશે તો તેના આરોગ્ય માટે અને ભણવામાં કંઈ પણ દ્વિધા હશે એ દ્વિધા દૂર થાય તેવું બની શકે. હાલ સમય તો મધ્યમ છે, પણ આગળ સમય સારો છે. આગળ વિદ્યાભ્યાસ પણ એ સારી રીતે કરી શકશે. એટલે ભણવામાં રુચિ જાગે તેવા પ્રયત્ન પણ કરવા અને આ પ્રકારની ભક્તિ કરશે તો આગળ પણ એનું ભણવાનું ગ્રેજ્યુએશન પણ સારી રીતે કરશે. અને ક્યાંક કોઈ જગ્યાએ વધારાનો કોઈ કોર્સ કરવાની ઈચ્છા હોય તો તે પણ એનાથી થઈ શકશે. એટલે હાલમાં કંઈ પણ પ્રકારની ચિંતા કે ખોટા વિચારો ના કરવા, શંકર ભગવાન હનુમાનજીની ભક્તિમાં ધ્યાન આપવું અને જે રોજિંદી ઘરે જે પણ તમારી ધાર્મિક પરંપરા અનુસાર ભક્તિ કરતા હોય એ પણ કરવી, જેથી કરીને એના સમયમાં આગળ જે સુધારો છે એમાં ચોક્કસ એ સારું ભણતર કરી શકશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરી. રાશિ મંડળમાં હવે કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય તેવું બને, જેનો તમને ખુશી અને સંતોષ જોવા મળી શકે. કામની પ્રશંસા પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે થવાથી
તમારામાં આજે ઉત્સાહ પણ થોડોક સારો જળવાય, ખુશીની ભાવના વધે તેવું બને. કોઈ લાભની વાત સાંભળવા મળે અથવા પસંદગીની કોઈ વાત સાંભળવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય એ આજે ચર્ચા કરવી પણ તમારા માટે શક્ય બને. કોઈ જગ્યાએ પોતાના મનની કોઈ વાત કરવાની હોય તે બાબતે પણ કોઈ સારી તક મળે. અગત્યની કોઈ સારી મુલાકાત આજે કરવાનું હોય એ મુલાકાતનું કાર્ય પણ સારું બની શકે તેવું પણ સંભવિત કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં કોઈ પણ કારણસર સારો જોવા મળે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામ કરે છે તેવા લોકો માટે આજે તેમના કામકાજમાં પણ સારી અનુકૂળતા બની શકે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે. મનમાં કોઈ વાતની દ્વિધા રહે માટે આજે શાંતિ જાળવવી, જરૂરિયાત પૂરતી જ વાર્તાલાપ કરવી એ આજના દિવસ માટે અગત્યનું છે. માટે દ્વિધાવાળા વાતાવરણથી પણ દૂર રહેવું સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. સામાજિક કાર્ય થાય અથવા તમે તરફ વધુ પ્રેરાવ તેવું પણ બને. મદદ કરવાની ભાવના આજે તમારામાં રહે. મદદ કરવાનો સંતોષ પણ તમને જોવા મળી શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રીતિબેન છે. પ્રીતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, જન્મ તારીખ છે 31/5/1977. જી, જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 3:10:40. રાત્રે કે વહેલી સવારે? બપોરે. બપોરે. જી, બપોરનો છે. અને સ્થળ કયું છે? સ્થળ મુંબઈ. મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે જાણવાનું છે કે શેર માર્કેટમાં હું 4 વર્ષથી મહેનત કરું છું ને હજુ સુધી લાભ થતો નથી. તો મારે શેર માર્કેટમાં રહેવું જોઈએ કે નહીં? જી, જુઓ, તમારા જે યોગ બને છે એમાં તો એવું કહેવાય કે શેર બજારમાં તમારે કંઈ પણ પ્રકારનું કામકાજ કરવું હોય ને તે ખૂબ જ નાનું, ગણતરીપૂર્વકનું અનુભવ અને માર્ગદર્શન લઈ જે તે વિષયના લોકોનું પછી જ તમારે આગળ વધવું હિતાવહ છે. તમારા માટે મોટું કામ ને મોટા આયોજન શેર બજાર માટે અનુકૂળ લાગતા નથી. એટલે તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે મોટું કોઈ લાંબા ગાળાનું આયોજન સાથેનું ઇન્વેસ્ટમેન્ટ કોઈના માર્ગદર્શન હેઠળ કરો એ વધુ અગત્યનું બને છે. માટે તમે આ બાબતે થોડુંક ધ્યાન આપો એ વધુ અગત્યનું છે. અને હાલમાં પણ 2025-26નો સમય તમારે થોડુંક વધે તકેદારી રાખવાના યોગ બને છે. એટલે તમે શક્ય હોય તો ખૂબ જ આયોજનપૂર્વક નાનું જ કામ કરો એ વધુ અગત્યનું છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, જે પેલા ધન રાશિ છે. જી. આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કોઈ મુલાકાત કરવાની હોય એ લાભવંતી આશાસ્પદ પણ બને અને વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળી શકે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં સારો રહે તેવું પણ બને. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ તમારા સ્વભાવમાં દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય થોડોક વધુ ફળવાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં રહે. કોઈ ખરીદી કરવાની તક મળે તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, સારી વાત બને તેવું પણ બને.
મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય, નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.